બસ જિલ્લા બજરંગ દળની ટીમ આજે આ પ્રોગ્રામમાં ઉપસ્થિત છે. ગોપાલ બાપાને અંજલિ આપે, શ્રદ્ધાંજલિ આપે છે અને ખૂબ સરસ કામ કરે છે બજરંગ દળના મિત્રો. અને ખરેખર એમને પણ આપણે તાળીએથી એકવાર જોરદાર વધાવીએ. આપણે આ બધા મિત્રો આપણા ધર્મ માટે બધા કરે છે અને સારું કરવાવાળા બહુ થોડા છે. પાંડવોની સંખ્યા 5 જ હોય. એને જ 12 વર્ષ આમ જંગલમાં ગુંડાઈ રખડવાનું, 13મા વર્ષ અજ્ઞાતવાસ, બધું એને જ કરવાનું હોય. માછલીને આંખ વીંધવી અને ઓલા બધા કંસ, શિશુપાળ, કૌરવ ને એ બધા મોજ જ કરતા હોય. આપણે એમ થાય કે આ મારે જ કેમ, તમારે જ કરવાનું હોય. બાકી ઓલાને તો હાવ મોજ મજા. રાવણને વિમાન હોય, રામને જ ઉગાડ પગે રખડવાનું હોય. હા પણ જ્યારે યુદ્ધના મેદાનમાં હામ આવે તો એ ખબર પડે જ્યારે ધમાકા બોલે ત્યારે. એટલે મને થોડું એક વચ્ચે થોડી એક યાદી કરી લઉં. નળાપાના ટીમે બેઠો છું એટલા માટે. કારણ એ છે, આફ્રિકાના જંગલમાંથી નીકળેલો ડેકારી નામનો અજગર શિકારને ભરડામાં લે. અમદાવાદની ધરતીમાંથી, અમદાવાદમાંથી નીકળેલી ફોજ, બુલંદ ખાનની ફોજ, અને ઈ ફોજ જ્યારે કચ્છને ડેકારી નામનો અજગર શિકારને ભરડામાં લેવા જ્યારે ઉતરી છે, અને એ વખતે ભુજના ગઢની સામે, ભુજિયા ડુંગરાની સામે અને એક પડાવ જગદંબા રુદ્રાણીની સામે જ્યારે બીટ માંડી છે, અને ત્યારે કંઈક નરવીરો, કંઈક સુરવીરો, કંઈક ક્ષત્રિયો માં ભૌમના માટે, રક્ત રેડવા માટે તૈયાર થઈ ગયા છે. અડ પડે ઝીંક માથી ગચૂક, કટ જાત શીચ ઘટ ટૂક ટૂક, ફટ જાત કંઈક ફે ફરા ફાર, હટ જાત કંઈક કાયર હજાર, એવા પડકારા મરો મારો, મરો મારો, મોત 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 ચારે બાજુથી જ્યારે દેખાતું હશે. હારા હારા માટિયા મેં કહેવાતા હોય, લીંબુ બબે જેની મૂછ પર લટકતા, ચાલતા ચાલતા મરણમાં ઠરણમાં ચટકતા, ઊંધે ધડ હાલતા, ક્યાંય નો અટકતા, એવાઓને મંડે થવા કે આ તો ફોજ તો આપણી ફાંકી કરી જાય, આની સામે કેમ હાલવું. એવા કંઈક મરવાય ત્યારે છે અને કંઈક એવી રીતે મનમાં વિચારે કરતા છે. એવે ટાણે કહેવાય છે કે નાડાપાના ટીબામાંથી એક અડીખમ આયર ઊભો થયો, જહા ચાડ નામનો. ખેડૂ માણસ હોય, ગાયું રાખવા વાળો, ખેતી કરવા વાળો માણસ, એને ઠોલની દાંડી હમણાણી કે ધર્મની વાત છે, માં રુદ્રણાની સામે મીઠું માંડ્યું છે. માં સામે, શક્તિ સામે કે હા કે તો હવે એ રુદ્રાણીની સામે મીઠ માંડવા માટે આવ્યા હોય, એની આંખું ડોળા જોઈ માતાજીના મંદિરની માથે હોય, એ દરડિયા બાર ન કાઢી નાખું તો જોહો ચાડ નહીં ભલા માણસ. હવે તો બીજી વાત ન થાય. મુસુમડી ફરકવા ફારકાંત ભુજ થરકાંત, અંગ ઉર રોમ રોમ ઉલટે ઉમંગ. અને એ વખતે ઘોડલીને તૈયાર કરીએ છે. ભાગા નાગતા રકાબ કવિ ધાગા ધાગા ભારી ભાગા આગા લાવે નાગા પુતાના દાદ દાદ ચોપડા નાગા દાદી ભાગા હાથ ગાઈ લાવો બીજા નાગા સબે નાગા હારા ભાગા નાગતા રકાબ કવિ ધાગા ધાગા ભારી ભાગા આગા લાવે નહીં ભાગા પુગાણા હી યાદ કરે તોપ નાગા નાગા તારી ભાગા હાથ ગાઈ કાતો બીજા રાગા સબે નાગા હારા ગા બેરાજ ઠુમા 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 ધમા 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 ધમા. પડી જાય એનું નક્કી નથી. આ એક હાડ માસનો કોથળો છે શરીર, પણ આ જ રુદ્રાણીની માથે દુશ્મનો મીઠ માંડતા હોય તો સેલી કહુંબાની અંજલિ કરી લઈએ. અને કહુંબા ત્યારે ગળાણા હશે, કહુંબે કેસર ગળે, લવિંગા હુંદી લાણ, એલચીની ઓછ ઉગછું વળે, સો લૂણી ખુમાણ, અમલ અટંકા નવ લિયા, રણપે ધર્યો ને રોસ, સરપે ધર્યો ને શહેરો, પીઓ ને ચંબળ પોસ, મૂછડિયું ફરક ફરક થવા માંડ્યું. અને એવા કહુંબો તૈયાર થયો હોય છે કે ખોખરું ગાડું જૂનું પડેલું હોય, કટાઈ ગયેલું, એની માથે એક અંજળી ભરી નાખી દીધું હોય ને
તો ગાડું છે ને બે ખેતરમાં દોડ્યું જાય હો. બાપ પીએ તો બેટા ને ચડે, બેટો પીએ તો બાપ ને ચડે, ને બાપ ને બેટો બે ભેગા થઈને પીવે તો હાથની પેટીએ દાદા ને હરગમાં મળે હાથ સડવા. બિલ્લી જો પીવે તો શ્વાન કો પ્રાણ હરે, બકરી જો પીવે તો મારે બનરાજ કો, મૂર્ખ જો પીવે તો અનાજ કી મોઠ મારે, ગધા જો પીવે તો મારે ગજરાજ કો, ચતુર જો પીવે તો સુંદરી કી સેજ રમે, અને સુંદરી જો પીવે તો ઉઠી જાય કાજ को. કહે કવિ શિવસંગ કસુંબા को ऐसो रंग, ચીડિયા જો પીવે તો માર દેવે બાજ को. આવા કહુંબા લઈ અને નીકળેલો જહા ચાડ મિત્રો એસે હારે ઇતિહાસો આપણા એટલા બધા છે ને, તો આપણે મેન નામ જ લખી ગયા છે. બાકી તો પાણો ઉંચકાવો 5 વાતો પડી હોય ભલા માણસ, એટલા પાણે વાતો પડી છે કચ્છ કાઠિયાવાડમાં. અને ભાઈ ઉપડ્યો, આહા હે જગદંબા, હે દ્વારકા વાળા બાપ, મહાભારતના યુદ્ધના મેદાનમાં તું એમ કેતો હોય અર્જુન ને કે ધર્મ માટે લડવું છે ને હું તારી હારે છું, તારી સાથે છું, તો દ્વારકા વાળા હું તને ભજું છું. હું આજ આયુરનો દીકરો જાઉં છું, અને જોજે અમારી આબરૂ ન જાય, અમે હામી છાતીએ વિદાય જાય, અને કદાચ મસ્તક પડે, અને મસ્તક પડ્યા પછી ધડને લડવું પડે તો દ્વારકા વાળા છાતીએ આંખું દઈ દેજે, બાકી હું આયરનો દીકરો હવે જાઉં છું હો ભાઈ. અને નીકળ્યો છે ભાઈ. ઢૂંઢે ઢૂંઢ દીતા ડાળ ખળગે રગત બહતી ખાળ, દેતા દૈત જુમરત દાન મેપત મોખડો હનુમાન ગ્રીધણ ગમક ધરતી ગુંડ. ઈ આયરનો દીકરો કેવો મંડાણો છે જહો ચાળ. ઢૂંઢે ઢૂંઢ દીતા ડાળ ખળગે રગત બહતી ખાળ, દેતા દૈત જુમરત દાન મેપત મોખડો હનુમાન ગ્રીધણ ગમક સરતી ગુંડ. પ્રકૃતિ ભવાની ગ્રીધણ ગમક સરતી ગુંડ, પ્રકૃતિ ભવાની ભ્રેકુંડ સમહર દેખ ધંભો સુર હરખે જૂલ વરવા હુર. પાડે ઈરાણી પઠાણ ખાલી પાલખી ખુરસાણ, હિંદર બાળ હોતા હોત મીઠે સાહ, દીઠા મોત હમલા વીર બાજે હાથ ડમરું શિવ શક્તિ ડાક, તેવા દાનવા જીવતોય, તેવા દાનવા જીવતોય, લાગ્યો મામલો વડલોય, તેવો આકાશમાંથી જોતા શાબાશ આયર જહા ચાડ, તારી જને તારે ધન્ય છે ભાઈ. તેવા દાનવા જીવતોય, લાગ્યો મામલો વડલોય, બેઠક વજાડી વણવાર, ત્રીજા પોર લગ તરવાર, ચોરંગ ઊંટ બાટા જૂટ, નોખ નોખા ક્યાંક હાથ ઉલળતા હતા, ક્યાંક માથા ઉલળતા હતા, અને પગ ઉલળતા હતા, અને આંતરડા ઉલળતા હતા. ચોરંગ ઊંટ બાટા જૂટ, તેકા ઝાડ બંગળ તું હુબક તોપ ચાલે, હિંક જૂજે કોણ ચાલે છે. શું યુદ્ધ કર્યું હશે આ નાડાપાના ટીંબામાં જન્મ લેવા વાળા એક જહા ચાડને તાળીએથી એકવાર એની વીરતાને વધાવી જોઈએ આપણે. આહા. અને આ તો અત્યારે અમે સમય પ્રમાણે મામા સંસ્કૃતમાં દઈ દઈએ ને, કોઈ એમ ન માનું કે અમને વાર્તા નથી આવડતી, 1.5 કલાક ભૂલવાડી દઉં તમે ક્યાં બેઠા છો એક વાર. પણ અટાણે અમારે શું બધું થોડું લઈ લેવાનું, બધું થોડું લઈ લેવાનું હોય, થોડુંક ભગવાનનું થોડુંક બોલવું, અને એવું નથી ગમે. પણ એક વાત બાકી, બોલ બોલ અમોલ હે, બિન તોલે મત બોલ, પહેલે ભીતર તોલ કે ફિર બાહિર તુમ બોલ. શબ્દ છે ને, શબ્દ સંભાલ કે બોલીએ, શબ્દ કો હાથ ન પાઓ, એક શબ્દ હે ઔષધિ ઓર એક શબ્દ હે ઘાવ. અને લડ્યો ભાઈ, કઈક સુરવીરો લડ્યા છે. આ તો અત્યારે આપણે એના ટીંબે બેઠા છે, એકને ઉપર પૂછતો ખડકો ને તો સ્વર્ગમાં ભગવાન વિહાણી થઈ જાય એટલા કચ્છના ઇતિહાસો છે એવા. યાદ કરાવે છે કે 25 તારીખે રામ મંદિરમાં ભગવો લહેરાવાનો છે, ભગવો ધ્વજ લહેરાવાનો છે. હા હા. સુરાગા તહા હે અવધ જહા રામ નિવાસો, અને તહા હે દિવસ જહા ભાનુ પ્રકાશો. એટલે ઈ જો કેસરી કે લાલ મેરા સોટા સા ये जो केसरी के लाल मेरा छोटा सा ये काम, मेरा राम जी से कह देना जय सिया राम, मेरा राम जी से कह देना